સુરતમાં સરકારી આવાસમાં ભાડે મકાન આપનાર મકાન માલિકો ચેતી જજો। સુરત મહાનગરપાલિકા દ્વારા મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને જો ભાડુઆત મકાનમાં રહેતા પકડાશે તો મકાન માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી થશે। સુરતમાં સરકારી આવાસ ભાડે આપનારાઓ સામે સુરત મહાનગરપાલિકાની કડક કાર્યવાહી શરૂ થઈ છે। સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના નિર્દેશ બાદ તમામ ઝોનમાં એક સાથે મેગા ડ્રાઈવ શરૂ થઈ છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર તપાસ કરવામાં આવી રહી છે। મૂળ ફાળવણીદારના બદલે ગેરકાયદેસર ભાડુઆત મળતા સ્થળ પર જ નોટિસ આપવામાં આવે છે અને નોટિસ બાદ મૂળ ફ્લેટ માલિકે પાલિકા સમક્ષ હાજર થઈ ખુલાસો કરવો પડશે। આ મેગા ડ્રાઈવના ડરથી બંધ કરાયેલા મકાનો પર પણ પાલિકાની ખાસ નજર છે। જહાંગીરપુરાના સુમન વંદન આવાસમાં 50%થી વધુ ફ્લેટ ભાડે હોવાની ફરિયાદ મળી હતી। આ ફરિયાદ બાદ ચેરમેન દિગ્વિજય બારડે તમામ ઝોનમાં રિપોર્ટના આદેશ આપ્યા છે। દર મહિને 4 થી 5 સ્પેશિયલ ડ્રાઈવ યોજી સતત મોનિટરિંગ કરવા સૂચના આપવામાં આવી છે। સરકારી આવાસને કમાણીનું સાધન બનાવનારાઓ સામે કડક પગલાંની તૈયારી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।